કારણ કે જેમને અમારા ભગવાન પ્રત્યે જ માન નહીં, જે અમારા દેવાદિદેવ મહાદેવને તુથી વાત કરે છે, અમારી વાયશ્રીમાં ખોડિયારમાંને તુથી વાત કરે છે, જલારામ બાપાને તુથી વાત કરે છે, હનુમાન દાદાને તુથી વાત કરે છે, ભગવાન શ્રી કૃષ્ણને તુથી વાત કરે છે, એવા ટોલિયાઓને અમારે શું કામ તમે કેવું જુઓ? નાનું બચ્ચું પણ એને તમે કહે ને સાહેબ તો ધૂળ છે એના ઉપર. બહુ નાટક વધી છે આજકાલ આમના. હા, કોઈ બોલવા વાળું જ છે નહીં સાહેબ. આમના કોણ બોલે? શરમ કરો લે, આવો થોડી શરમ કરો. દર 4 8 દિવસે તો તમારી નાગાઈઓ તો આ દુનિયા સમક્ષ આવે છે, તમારી લીલાઓ બધી આ દુનિયા સમક્ષ આવે છે, તોય દુનિયા દોડી દોડીને એમના જોડે જાય છે કે અમારા સ્વામી, અમારા સ્વામી. સના સ્વામી? સના સ્વામી તમારા? સના ગુરુ માનો છો તમે? ધોતિયા વાળો ને ટકલાવ છે ને ગુરુ માનો તમે બધા જે માને છે ને એની વાત કરું છું. ધમકીઓ આલે છે, અમારે જેવો બોલે ને એમનો પર ધમકીઓ આલે. તમારી ચેનલ ઉડાડી દેશું, તમારું અકાઉન્ટ ઉડાડી દેશું. હું ચણા મમરા છે બધું કે ઉડાડી દેશું. ઉડાડો, તાકાત હોય તો હું તો કહું છું ઉડાડો. તમારી અંદર ત્રેવડ હોય ને તો ઉડાડીને બતાવો હતો. અને ધોતિયાવાળા દર 1 2 મહિને બફાટ કરે છે ને એ બધાને ખાસ કરીને કહી દઉં કે તમારા ના રહેવું હોય હિન્દુ ધર્મમાં, તમને ના મજા આવતી હોય તો ખાલી કરો. હિન્દુ ધર્મમાંથી નીકળી જાવ તો કહું છું, અલગ ધર્મ પાડી દો તમારું. આવી ઉભેટોની કોઈ જરૂર જ નહીં, બરાબર? અને તમે તો આ ભારતમાં રહેવા લાયક જ છો નહીં લે. તમે તો એના કરતા પાકિસ્તાનમાં જઈને પડ્યા રહો તો સારું. દરેક 2 મહિને તમારા બફાટ હોય છે. ઘડીકમાં ખોડિયારમાં ઉપર હોય છે, ઘડીકમાં હનુમાન દાદા ઉપર હોય છે. આ વખતે જલારામ બાપા આયા, હમણાં પેલા મહાદેવ ઉપર બોલ્યા, ભૈરવ દાદા ઉપર બોલ્યા. તમારે કરવું શું છે એમ કોણ? તમારા બધા નાટકો જ કરી જવા છે. અમારો કોઈ હિન્દુ ધર્મનો મોટો સંત, અમારો હિન્દુ ધર્મનો કોઈ મોટો સાધુ તમારા સ્વામિનારાયણ વિશે બોલો છે કે તમારા સ્વામિનારાયણ આમ છે તેમ છે? તો તમે શું કામ અમારી બધી પંચાયત કરો છો? તમને હિન્દુ ધર્મમાં ના પોસાતું હોય તો ઉપડો, કોઈ જરૂર નથી. તમારા જેવા ધોતિયાઓની, તમારા જેવા ટકલાઓની કોઈ જરૂર નહીં કે જે આ ભારતમાં રહીને, આ ગુજરાતમાં રહીને સનાતન ધર્મને બદનામ કરે છે. કોઈ જરૂર નહીં તમારા જેવોની. કઈ ફરક નહીં પડતો. રતિભાર ફરક પડ્યો નતો ને પડશે નહીં, બરાબર? આ તમારા બધા નાટકો ઉપરથી સનાતન ધર્મને લજવી રહ્યો છે. તમે જે ભગવા કપડાં પહેર્યા છે ને, કાઢીને નોખી દો. હું તો કહું છું નોખી દો. શોભતા જ નહીં તમારા ઉપર. કાળો કપડો પહેરીને ફરો તો શોભશે તમને, એવી તમારી વાણીઓ છે.